અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખાંભા ગીર પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। ખાંભા નીસડી તાતણિયા દાઢિયાળી ગામમાં વરસાદ નોંધાયો છે તો નાનુડી ઉમરિયા ગામમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। માવઠાના કારણે તલ બાજરી ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યું છે। ધારી તાલુકામાં પણ સવારના સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો। ધારી સરસિયા ફાચરિયા ગોવિંદપુર ગામમાં વરસાદ નોંધાયો છે। ધારી ગીર પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ધારી ગીરના ખીચા નવાગામ આંબરડી છતડિયામાં વરસાદ નોંધાયો છે। 4 દિવસના વિરામ બાદ ધારી પંથકમાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે છે। હરેશ, જે રીતે અમરેલીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સાથે જ ખેડૂતોનો જે પાક છે તેને નુકસાન પહોંચ્યું છે। હરેશ, ચોક્કસથી જે પ્રમાણે 4 દિવસનો વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આજ સવારથી જ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંધરાધાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે અને અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે। ધારી પંથકની વાત કરીએ તો ધારીના ખીચા નવાગામ આંબરડી છતડિયા સહિત ધારી તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ અંધરાધાર વરસાદ વરસ્યો છે।